કિશુ પાણી આપ, દવા પીવાની હે. અરે બા કિસુ એ સાંભળ્યું નહીં. સી ખબર આને રાખું કે પાણી લેવા જવું. રોઉં લેતી આવું, એને સાંભળ્યું નહીં લાગતું. તું બેસ બેટા, હો હું આવું છું. બોલો હવે શું કામ હતું? બૂમા બૂમ કરતા હતા ક્યારના. દીવાબત્તી ન કરવા દે શાંતિથી. અરે એ તો બાને દવા ગળવી હતી ને પાણી માંગતા હતા બા, અને મારી તબિયત સારી નહીં, હું મનને લઈને બેઠી હતી ને એટલે બા તને કહેતા હતા. હા તો મમ્મી તમે તમારું કામ એટલું જાતે ના કરી શકો? બાને ને એમને સાચવી ના શકો? હું મંદિરમાં પૂજા કરતી હતી તો. હા વાંધો નહીં, એ તો મેં બાને પાણી આપી દીધું. અને હું શું કહેતી હતી, આજે મારી તબિયત નહીં હારી, મને માથું ને એવું બહુ દુખે છે, અને મનને રાખવાનો એવું કરજે ને તું. બા માટે ને મન માટે ખાલી ખીચડી ને એવું બનાવી દેજે ને. શું કીધું? જમવાનું અને એ ખીચડીને એવું હું બનાવું? મમ્મી હું અધિક માસ કરું છું આખો, અને મારે છે ને મંદિરે જવાનું હોય, ત્યાં અમારે 100 દીવા કરવાના હોય રોજ. અને અધિક માસનો મેં નિયમ લીધો છે કે હું રોજ મંદિરે જઈશ, ભજન કીર્તનમાં જઈશ. મને ટાઈમ નહીં મળે, એટલે તમે છે ને મનનું અને બાનું કરીને જાજો, મારાથી નહીં થાય. કિસુ એક વાત કહું, તું આ બધું કરસ ને, પણ તું લાખ દીવા કર, 1000 વાર મંદિર જા, અને 100 વાર પૂજા કર, અને ચારધામની જાત્રા કર, પણ જો મા બાપને ના હાચવ ને ઘરમાં, તો આ બધું તારા માટે વ્યર્થ છે. પહેલાં સાચી પૂજા તો આપણા ઘરડા મા બાપને, આવા બાળકોને હોય ને એની છે. જો તું એમને શાંતિથી, હું રોજ કરું જ છું, આજે મેં એમને મારી તબિયત સારી નથી એટલે તને કીધું, તો તું આ બધું ના કરી શક ને, તો તારો અધિક માસ ને આ જે પૂજાઓ કરસ ને એ બધું તારું વ્યર્થ કહેવાય. પહેલી તારી સાચી છે ને પૂજા મા બાપ છે. મમ્મી મારી ભૂલ થઈ ગઈ, સાચી વાત છે તમારી. કાંઈ નહીં મમ્મી, તમે જઈ આવો દવાખાને, હું બાનું મનનું ધ્યાન રાખીશ. હા હું મંદિરે નહીં જાઉં તો ચાલશે, હું ઘરે દીવા કરી લઈશ. તમે જઈ આવો દવાખાને, અને હું બાનું મનનું બેયનું ધ્યાન રાખીશ.